કણબીના દીકરા હશે બે, એને નાનેલી માવતર ગુજરી ગયા હશે તે હાથીપણા કરે. એક ભાઈ રે, મોટાનું નામ મોતી, નાનાનું નામ કમોતી. કમોતી તે એ ક્યાં રે, એક વાણિયા શેઠ ભેગો અને બીજો રે આ કણબી ભેગો. કણબીનો ધારો એવો કે જો આખું વરસ પૂરું કરે તો જે મોલાત હોય એમાં અડધોડી ભાગ આપે અને નકર એની મહેનત જાય. હવે આ નાનો કણબી ભેગો રહ્યો, એક કૂતરી પાળેલી કણબી અને હાથી લઈને જાય તો કૂતરી છે ને હાલે ને એટલે આવામાં હાથી હાંકવાનું. તો કૂતરી તો આ શેઠે એટલે આ શેઠે, આ શેઠે એટલે આ શેઠે જાય. હવે ઓલો તો બિચારો હાંક્યા હગેડે જે શેઠે છે ને કૂતરી સૂઈ જાય. હવે એની કણબીને છોડી ભાત લઈને આવે અને કે કાંઠેલી સાસ લેતો નહીં અને કોરેલ રોટલો ભાંગતો નહીં, બિચારો ભૂખ્યો રે. મહિનો છે ને ત્યાં વળંગણજી નાખે ને એવો થઈ ગયો. મોટો આવ્યો કેલા તું કેમ હાવ આવો થઈ ગયો? તો કે આમ છે. તો કે જા આમાં શેઠ ભેગો રે અને ગોળનું દડબું ખાજે, એટલે હું આની ભેગો રહું. એ તો મોતી હતો એ ભેગો રહ્યો. એક બટકું રોટલો લેતો ગયો, કૂતરીને બોલાવીને હળારી બાંધી દીધી. સોડી આવી ભાત લઈને, કાંઠેલી સાસ લેતો નહીં અને કોરેલ રોટલો તો એ સાકું કાઢી અને ફાડ શેરાની કોરડીને મારીને સાસ લઈ લીધી અને કોર કાપીને હાલે તારો કોર. પછી શું કે કણબી પટેલ મૂંઝાણા કે હવે આને બીજું કાંઈક કામ સોંપવું જોઈએ. તો બીજું તો હું સોંપી કે બીજું એને કીધું કે તું છે ને હારી ખેડ કરજે વાડીમાં ઊંડી, કે બહુ સારું ઊંડી ખેડ કરું. હળ મળ્યો આ છે. ઓલા એ લાપસી કરેલી કણબી, તે કણબી આપી લાપસી. કેટલી કોળજો? તો કે એટલી જ. તો કે એટલી પણ કે ગળી કેટલી? પછી આને આ હળ આંકે માલપાલી ધૂળ કાઢી નાખે, હળ આંકે ધૂળ કાઢે, ગોઠણમાં સાહ કર્યો. એટલે આવું ખેડાય એટલું કણબી પટેલ કે એટલું છે પણ કે ઊંડું કેટલું ઠેકા નહીં આમ પગવા દે. આને છે ને તું જા ભાઈ, આ 10 ભેહું આપણે જો છે ને ભેહું સારવા જા, માથા ઢક ખડમાં સારજે. ઠેક એક ભાગ્યો કૂવો છે ને એમાં બધી ઉતારી દીધો. હાલો હાલો કણબી પટેલ, તમારી ભેહું બધી કૂવામાં ઓલામાં માથા ઢક ખડમાં સરે. અરે માથા ઢક ક્યાં તો તારું કાંઈ કહેવાય તો નહીં, કહે તો ઉપાધિ થાય. પછી કીધું કે હવે આને બીજું કાંઈક કામ સોંપવું જોઈએ. તું છે ને ભાઈ કાલ ખડના દાળિયા કરીએ અને ખડ વાઢીને ભરોટું ભરીને લાવ. તો વાંધો નહીં ભાઈ. તો દાળિયા લઈને ગયો 4-5 લઈને ગાડીને તડકે મૂકી. પેલા અહીંયા આવો તો આ જુઓ ગાડીને તાવ આવ્યો. દાળિયા પણ એને જેવા જ હોય. તાવ આવ્યો હો, બહુ તાવ આવ્યો. પછી હાથ અડાડે બધા દાળિયાને ક્યાંક આને તાવ તો આવ્યો ગાડીમાં. તો કે હવે ઘડી ખાંડ પડીને ત્યાં ઠરી ગઈ કે આ તો લો મરી ગઈ. તો કે હવે શું કરશું? તો કે હાલો આને ધ્યાન પાડી દઈ. ધ્યાન પાડ્યું ભાઈ ગાડીનું, ધ્યાન પાડ્યું. બધા લોઢા નાખી દીધા કૂવામાં અને પછડી ઓઢીને રોતો રોતો આવ્યો કે પણ હું છું ક્યાંક ખરો કે સવારથીનો તાવ આવ્યો હતો. પછી હું હાન છું અને મરી ગઈ. પછી કે ધ્યાન પાડી દીધું. કોનું? ગાડીનું. આ તારી હું કહેવાત નહીં. બધા ક્યાં નાખ્યા લોઢા? તો કે અમે ટાઢી પૂંછતા આવ્યા. કે ટાઢી પૂંછતા આવ્યા કે હાલ મને હું ન કૂવામાં ઉતરું. મોતી કે તો તમે ઉતરો, હું સીંધું તમને. પછી
આ એની બુતાનની શર્ટ ને કાનના વેળું ને બેળું બધું જે ઘરેણું પહેર્યું હતું એ ઉતારીને કીધું લે હું ઉતરું. ક્યાં નાખી, ક્યાં ધરો નાખ્યો, ક્યાં રેલ્યા નાખ્યા, આમ કરીને એ ઘા કરે. એ જો અહીંયા પણ એ તો નીકળ્યું હોય કે ન નીકળ્યું હોય, બહાર આવ્યા હતા કે આ ઘરેણા ક્યાં ગયા. કે મેં તમને સિંધવામાં નાખી દીધા. અરે કાંઈ કહેવાય તો નહીં, કહેતો તો એને. પછી કીધું કે હવે આપણે છે ને આ મૂકશે નહીં, આપણું મોત કરશે, કે આપણે હવે વયા જઈએ. ઓલી કણબલને કીધું એની ઘરવાળીને કે આપણે તારા બાપાને ઘરે વયા જઈએ તો જ આ વશ થાય. એ પછી રાતના ઉપડ્યા ભાઈ. પણ મોતી કાંઈ હાવ લીધો જાય એવો નહોતો. એ પહેલાંના જમાનામાં હડફા જવડું આવતું ભંડકિયામાં બેસી ગયેલો. પાગડભાઈ ને ત્યાં કે તારું દાંતણ મોતી હોત તો દાંતણે લાવી દે. આ રો કે પછી ભાઈ ગયા એના હારાને ઘીરે દાંતણ કર્યું. અને હું કે અગાઉ જાઓ, પહેલાં જઈને એને હાહુને કીધું એ ગણબીને કે છે ને તમે એ તમારા જમાઈને એવો તરત થયું ને તે સળિયાતું મીઠું નાખીને ધાન જ બાજરાનું કર્યો ને મારી હાટું તમારે લાપસી જે કરવું એ કર્યું. એને એમ કહે કે આને હાટું લાપસી કરી, આને હાટું ધાન કર્યું બાજરાનું સળિયાતું મીઠું નાખીને. પછી ખાધું પણ એ રહેવાય. રાતનું કીધું મોતી હાલ હવે તને ભાગ તો પાડી દઉં, પણ આ અમારા બે છોડ્યું છે ને એ બે ભાઈની હારી તારી હારી એક મોટી અને નાનાને હારી નાની પરણાવી દઉં. અને હવે મારો તું કેળો મૂકી દે. તારે કે તમે હું આવું કરું નહીં, હવે હું તમારું જે બગાડ્યું એ હું 100 મહિનામાં હતું એવું કરી નાખી, પણ આવું કોઈની માથે કરતા નહીં. ખાધું પીધું રાજ કર્યું.